ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો હવે તૈયાર થઈ ગયા છીએ અને પૂજા પણ થઈ ગઈ, ઠાકોરજી પણ રેડી થઈ ગયા. તો હવે સ્કૂલે જવા માટે અમે હવે નીકળીશું. તો ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં તમને. અને તમે બધા મજામાં છો ને? તો ચાલો ઠાકોરજીના દર્શન કરી લઈએ આપણે. જુઓ, અમારા ઠાકોરજી પણ રેડી છે દર્શન આપવા માટે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. ચાલો. ये हमारी बेबी है. हर दिन पानी पूरी चाहिए. पानी पूरी पानी पूरी पानी पूरी पानी पूरी पानी पूरी पानी पूरी. અત્યારે વચ્ચે હપુચી નથી ભાવતી, પછી અત્યારે ટેસ્ટી લાગે છે તો ખાઈ લેવાની. બીજી દર ના ખવાય, દર નહીં ખાવાની. पानी पूरी पानी पूरी. જો અમે બંને વોક કરીને હવે નીકળીએ છીએ. અમારું હાડકા વોક આજે બતાવી દીધો. 3 miles અને કલાકની અંદર 1 hour. તો 20 minutes રેશિયો રહ્યો, રાઈટ? તો સારું કહેવાય ને. અને પાછું અપહિલ હતું, યા સ્ટેડી નતું, અપહિલ હતું. તો અમે 3 mile વોક કર્યું એટલે થોડાક ટાયર થઈ ગયા. કાલે અમે 1.5 કલાક વોક કર્યું હતું પણ 3 miles કર્યું હતું તો એકદમ ફ્રેશ હતા. આજે થોડાક ટાયર થઈ ગયા પણ હવે આ કાલે નહીં, પછી મંડે પાછા આવીશું. કદાચ કાલે નવી જગ્યા જવાના છીએ તો ત્યાં જઈએ, નહીં તો પછી અહીંયા જઈશું. પણ કાલે વધારે થોડું વોક કરવાનું છે કારણ કે આજે સ્કૂલમાં મારે લંચના પીરિયડમાં થઈ જાય છે. 45 મિનિટ હોઉં ને એટલે મારું 2 માઇલથી ઉપર થાય, પણ 2 માઇલ તો થઈ જ જાય એટલે 8,000 સ્ટેપ્સ જેવું તો થઈ જ જાય છે. અને અહીંયા એટલે કાલે થોડુંક કરીશ એટલે આજે 15,000, કાલે 20,000 સ્ટેપ કર્યા હતા મેં, 20 ઉપર. એટલે આજે ઓછા થયા છે પણ એવું ચાલે. 5,000 કારણ કે એક્ઝેક્ટલી કરવાનું રાખીશ તો એક્ઝેક્ટ એ થશે. એટલે રેશિયો એવો છે કે 12,000થી ઉપર થોડા કરવાના. એટલે ગયા રવિવારે વોક નહોતું કર્યું ને ઓવરઓલ આ વીકમાં થઈ ગયું અમારું. ચાલો તાર હવે અમે ટાઉનમાં થઈ જઈએ છીએ તો તમને થોડી ઝલક ટાઉનની પણ બતાવું, રાઈટ દેવી? યસ મેમ. ચાલો ઓકે ચાલો. જો અમારા ટાઉન છે ને, આ ફ્રાઈડે તો લાઈવ ટાઉન છે અમારું, એકદમ લાઈવ. એમ હમણાં સાંજે તમે 7:30 આવો ને તો એ પછી તો તમને એટલા બધા પબ્લિક દેખાય ચાલતી, કારણ કે કોલેજ છે અમારા ટાઉનમાં. એટલે જો અમારું ટાઉન બહુ નાનું ટાઉન છે અમારું. આમ જોઈએ મેં ત્યાંથી ચાલુ કર્યું ને, હવે સ્ટ્રેટ જ જવાનું છે. એટલે કદાચ 2 કે 3 સ્ટ્રીટ જેવું લાગશે, વધારે નથી. જો તિબેટનો સ્ટોર છે. હા, હગનટ ક્રીમરી. એમ હા, આઈસ્ક્રીમ આપણે પહેલા નતા ખાવા. અમાર સ્ટારબક્સ બેંક આવી. પછી આ નવું બાર ખોલ્યું છે આપણે અહીંયા. લેમન સ્ક્વીઝ નવો ખોલ્યો. હા, નવો ખોલ્યો. બહુ સરસ. પહેલા અહીંયા એક જ્યુસનો સ્ટોર બન્યો હતો, ગ્રીન બારિયા. હા, ગ્રીન બારિયા. અને ફરીથી આપણે ટાઉનના સારા પીઝા. પીઝાના સારામાં સારા. પણ જે ગ્રીન બાર છે ને એના જ્યુસે જોરદાર છે કે છે બધા. આઈ નેવર ટ્રાય. અહીંયા ડોનટ્સ પ્લેસ થયો તો બંધ થઈ ગયું, હવે ચાલુ થઈ ગયું. જો આજે અમારે ઘરે ફરી પીઝા બને છે. એટલે દેવીની એક ફ્રેન્ડ આવવાની છે તો એને પીઝા ખાવા છે, એટલે આજે અમારે પીઝા બની રહ્યા છે. તો બધા આવી જજો પીઝા જમવા માટે. જો ટોપિંગ થઈ ગયા, હવે ચીઝ મુકાશે. આજે પાઇનેપલ પણ મૂક્યું છે, પિંક પાઇનેપલ છે ને. જો અમારું પીઝા રેડી થઈ ગયું. હવે એની ઉપર છે ને પાર્મેઝાન થોડું ગ્રેટ કરશું, મરી મીઠું નાખી દઈશું અને પછી કટિંગ કરશું તો સરસ ક્રિસ્પી રહેશે. આજના પીઝા કેવા છે? મસ્ત. ફાયર.
ખરેખર સરસ છે. અને આજનો ડિફરન્સ એ છે કે સાવરડો સ્ટાર્ટર્સ જ ઓ નાખ્યું છે. સાવરડો સ્ટાર્ટર નાખ્યું, ઓકે. પણ કેટલું નાખ્યું ને? 2 ચમચી અને 1 ચમચી યીસ્ટ. પણ બહુ સરસ. જો અમારા ઘરે મહારાજન સ્વામી આવ્યા છે અને જુઓ અમારી બંને જણા પીઝા કરી રહ્યા છે. હે જો બંને જણા, એક જણ ટોપિંગ કરે છે, એક જણ ડો એ કરે છે. તો એ બંને જણા પીઝા કરી રહ્યા છે. પછી બધા સાથે જમવા બેસીશું. ગુડ મોર્નિંગ, જય સાનાંગ. કેમ છો? જો આજ સેટરડે છે તો આજે રિલેક્સ ડે છે. તો ચાલો હું પાછી તમને મળું. નિકીના ઠાકોરજી છે અને સરસ મજાના પેક કરી દીધા છે. જોયા, એકદમ ક્યુટ પેક કર્યા છે એમને. એ જો દેવી અને નિકી બંને જાય છે બહાર, ખાલી જસ્ટ કોફી પીવાની એવું. તો એ બંને જાય છે અને ઠાકોરજી એવું કહે છે કે હું અહીંયા સન્ડે સુધી રહું છું. વાંધો નહીં, તો સન્ડે તારે લઈ જવાય તો વાંધો નહીં. હો બેટા, અહીંયા હા, કારણ કે તો ચાલો ઠાકોરજી, પાછા આપણે મળીશું સન્ડે. જો બંને છોકરીઓ અમારી નીકળી, અહીંયા ટાઉનમાં જ જાય છે બંને. એની બેગ જોઈ આઈકિયાની કેટલી ક્યુટ છે. અને આજે વેધર બહુ સરસ છે, એકદમ સરસ છે વેધર. તો ચાલો એન્જોય કરીએ અમે વેધર અને પછી મળીએ. જો આજે થોડું વેધર સરસ છે તો બહાર ગોડામાં કપડાં સૂકવી દીધા. અમે લોકો એમ તાર ઉપર જ સૂકવીએ છીએ કપડાં અને વિન્ટરમાં ડ્રાયર ફેરવીએ, બાકી તાર ઉપર. જુઓ બતાવું જોઈ, તો અમે આવી રીતે સૂકવી કાઢતા હોઈએ છીએ. તો આજે બહાર સૂકવ્યા. ચાલો હવે જો આજે આપણે લંચમાં પાણીપુરી ખાઈશું. તો તમે બધા પણ આવી જજો પાણીપુરી ખાવા માટે. આજે લંચમાં પાણીપુરી. મને પાણીપુરી પર્સનલી બહુ ભાવે છે. અત્યારે વચ્ચે બંધ થઈ ગઈ હતી, તો કોઈ વખત જ્યારે ભાવે ત્યારે ખાઈ લેવાની, પછી ના ભાવે ત્યારે નહીં કરવાની બહુ. જો આપણું કિચન છે મેસી. દેબેન શું કરી રહ્યા છો? પાછું બેકિંગ. પણ આજે ઓલ્સો બીજું શું થયું કે લોટનું બધું રીસ્ટોક થયું, તો લાઈક મેંદો હતું ને એ બધું. આજે બકેટો બહુ નીકળ્યા છે બહાર, પણ શુગરનું બકેટ ને એ બધું. જો બ્રાઉન શુગર નું તે ખાલી કરું છું બધું, પણ ચાલ્યા કરે. ઓકે, શું બનાવવાના આજે બ્રુકી બનાવવાના. બ્રુકી અને બ્રુકી અને મેં લોટ બધું બાંધ્યું. અને બીજું રાઈસ ક્રિસ્પી ટ્રીટ. શું? રાઈસ ક્રિસ્પી ટ્રીટ. ઓકે, એનો વિડીયો લેજો ને થોડોક. હું નથી એટલે રાઈસ ક્રિસ્પી ટ્રીટનો લેજો વિડીયો. હું નથી, પણ જસ્ટ બેસિક ઇન્ગ્રેડિયન્ટ્સ ખાલી કહું. હા. કોઈને લાઈક રેસિપી પ્રમાણે પણ બટર, માર્શમેલોઝ અને આપણે રાઈસ ક્રિસ્પી જોઈએ. ઓકે, ખાલી એમાં હું બતાવીશ કે આપણે કેટલું લઈએ છીએ, શું માપ છે ને આપણે કેવી રીતે ઓગાળીએ છીએ. બટ જસ્ટ બેસિક 3 ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. ઓકે. અને હું નથી પાછી, હું જાઉં છું વોક કરવા માટે, કારણ કે આજે સેટરડે તો ઘરે જ. તો આજે ઘરે ફ્રેન્ડો જોડે વાતો કરી અને એ બધું ચાલે છે. અને એક પ્લાનિંગ કરી રહ્યા છીએ, તો એવું બધું ચાલતું હોય છે થોડું ઘણું. તો એના લીધે નથી થયું વોક. તો હવે વોક કરવા જાઉં છું. કેટલા સ્ટેપ્સ કરીશ આજે ખબર નથી, પણ લેટ્સ સી. ચાલો તો મારી સાથે વોક કરવા. આજે કોઈ નવી ટ્રેન લઈશું, કારણ કે આજે એકલા જ જવાના છીએ. આજે દેવીબેન નથી આવવાના, તો આપણે એકલા જ જવાના છીએ. તો ચાલો વિન્ડ જેકેટ પહેરી લઈએ સરસ મજાનું અને જઈએ વોક કરવા. ઓકે, કોણ આવશે? અને ચાલો જો બાપા અમારા, રાઈટ બાપા? જય સ્વામિનારાયણ. મમ્મી, યુ સે ટોમેટો, આઈ સે વોટ? Tomatoes.
જો વોક કરવા જવાનું ને એટલે પાણી બોટલ મૂકી દેવાની, હા. આપણે ચાવી મૂકી દેવાની અને ફોન મૂકી દેવાની, ભરાય ને ચાલવાનું. એટલે આ બેગ બહુ સરસ છે. આ મને અક્ષરધામ મહોત્સવ વખતે મને સેવામાં ગિફ્ટ આપી હતી. હા પણ cute છે. ક્યુટ છે. અને આમ લોંગ છે ને એટલે આપણે પેલું જેકેટ પહેર્યું હોય ને તો પણ આમ શોલ્ડરમાં રહે. શોર્ટ વાળી હોય ને તો પછી શોલ્ડરમાં રહે નહીં એના લીધે. અને ક્યુટ છે એકદમ. ક્યુટ છે એટલે. તો ચાલો હું વોક કરવા જાઉં. જેકેટ નીચે છે, લઈ લો અને ઓકે. જો હું ચાલવા માટે નીકળી. આજે એકલી જ આવી છું કારણ કે દેવીને આજે બેકિંગ ને બધું બાકી છે એટલે હું એકલી જ આવી છું. તો જો આજે કેટલું ચલાય છે. ચાલે તો સારું એવું ચાલે, પણ આજે ખબર નથી એકલી છું એટલે જોઈએ. પણ આજે અમારા નજીકની ટ્રેલ છે ને સ્ટોરની નજીક, એ ટ્રેલમાં ચાલવા આવી છું. એટલે જો હું બતાવું તમને. જોઈ તો આ બાજુ રોડ છે ને અહીંયા છે. તો જો લેટ્સ સી કેટલું ચલાય છે અને કેટલું ચાલીશું આજે તે તમને બતાવું. આપણે બેસી આવું હશે આવશે એટલે ઉત્તમ યોગી સમય. જો અહીંયા ઝરણું જાય છે નાનું એવું અને બાજુમાં હાઈવે જાય છે 299. અમારે અહીંયા ન્યુપોલમાં ટ્રેલ વોક બહુ બધા છે, ખરેખર મજા આવે. અને તમને આ ઝરણાનો અવાજ આવે છે જો. એકદમ સરસ ઝરણું જાય છે ને અને અવાજ તો જો એટલો સરસ શાંત એકદમ વાતાવરણ છે મસ્ત. Workout restored. આ બાજુથી આવે છે અને આ બાજુ જાય છે. જો તમને બતાવું. એકદમ ક્લીન વોટર છે પાછું. જે દેખાય એકદમ નાઇસ. ખરેખર મજા આવે એવી છે. Workout paused. અહીંયા વોક કરવાની એટલે આપણને મજા આવે. આજે એ જ અક્ષરવન મહોત્સવ મહારાજ છે. મહોત્સવ મહારાજમાં પોતાનો વાસ છે. અક્ષરાતીત પોતે શ્રીજી મહારાજ એ દ્વારા મને પ્રગટ દર્શન દે છે. એટલે જો એમાં હું ઓતપ્રોત થઈ જાઉં તો મને કોઈ પ્રશ્ન નડતો નથી. સત્પુરુષ સાથે કોઈ પ્રશ્ન નડે નહીં. મહારાજે આમાં કહ્યું ને 39નું વત્તામત છે ને એમાં મહારાજ કહે છે અંતનું 39 વાત મહારાજ કહે છે અને એ માયના તર્યા હોય તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ એટલે અક્ષરંત દ્વારા દુષ્ટવાસના મહારાજે કહ્યું છે. જો મુક્તાન સ્વામીએ મહારાજને ચેતનપુરના ત્રીજામાં એક પ્રશ્ન પૂછીશ. મહારાજને કહે છે કે જો સિગ્નલ લાઈટે હું ઊભી રહી અને હવે મારે અહીંયાથી જવાનું છે. પણ કેટલા માઇલ્સ થશે આજે એ ખબર નથી. એટલે મારું વોક પૂરું થાય ને ત્યારે બતાવું કે કેટલા માઇલ્સ થયા અને કેટલા સ્ટેપ્સ થયા. ઓકે બધા તો બન્યા રહેજો મારા સ્ટેપ્સ અને કેટલા માઇલ્સ મેં વોક કર્યું ને એ જાણવા માટે. ઓકે બન્યા રહેજો બધા. જો બ્યુટીફુલ ટ્રી એકદમ આ પર્પલ જે ફ્લાવર્સ આવે છે જે દેખાય છે ટ્રી એટલા સરસ લાગે ને. Workout paused. સરસ બોલી રહ્યા છે ને ક્યુટ ડકી અને બે જ જણા છે ને ક્યુટ. ચાલો આપણે જઈએ. ડકી નહીં બોલે. જુઓ અમારો સ્ટોર છે ને ત્યાં આવી ગઈ. મેં ગાડી અહીંયા પાર્ક કરી છે અને પછી તમને બતાવું કે કેટલા માઇલ્સ વોક કર્યું, કેટલા સ્ટેપ્સ વોક કર્યું એ તો. અને સ્ટોરે
જયેશને મળવા જાઉં ત્યારે બતાવું કે અમે કયા કયા જ્યુસ રાખીએ છીએ. અને ઓલમોસ્ટ મેં 2 અવર્સ જેટલું કર્યું હશે. હવે હું બતાવું 4:39 હું નીકળી હતી અને અત્યારે કેટલા વાગ્યા ને એ હું તમને જોઈને બતાવું. છે ને એકદમ સરસ, કેટલું સરસ લાગે છે અત્યારે. તો ચાલો હવે સ્ટોરે જઈએ. જો ચાલો આપણે વોક કરીએ. Workout restored. જો કેવું ધ્યાન મજામાં. Workout restored. સ્ટોરે આવ્યા અને આ અમારો સ્ટોર છે. જેને જોઈએ ને દારૂ એ લેવા આવજો. અમારાથી ના બોલાય પણ આ તો ખબર ને. અને આ ધ્યાન છે અને જઈશ. જો અમારા સ્ટોરમાં લાલો કરીને શું છે તકીલા છે. તો જે લાલો હોય ને એ લઈ જજો. આ લાલો નામની તકીલા. જો અહીંયા ઘોડાની રેસ ચાલે છે અને આ બધી અમારી વાઈનો છે બધી. અને બધી વાઈનો કંટકી ડર્બી. ઓકે. અને આ બધી વોડકા છે. વોડકા રમ એનું છે. જુઓ હું 5.85 માઇલ્સ ચાલી, એટલે ઓલમોસ્ટ 5.6 ઉપર થોડુંક ચાલી એમ. અને ઓલમોસ્ટ 6 માઇલ કહેવાય એમ કે, એટલે એટલું જ ચાલી. અને 17,000 રાઉન્ડ સ્ટેપ, 17,000થી ઉપર સ્ટેપ્સ છે. તો એટલા સ્ટેપ 2 કલાક ને 12 મિનિટ થઈ. અને ખરેખર મજા આવી ગઈ. એકલી હતી એટલે થોડુંક ટાઈમ એ થયો. બાકી 2 જણ હોય તો કલાકમાં તમે 3 માઇલ આરામથી ચાલી શકો એમ. તો જો હવે ચાલી, હવે ઘરે જઈએ. હવે ઘરે દેવીબેને રસોઈમાં ખાસું એવું કરી દીધું છે અને હવે થોડું ઘણું બાકી હશે તો હેલ્પ કરીશું, નહીં તો પછી જમીશું બધા સાથે. ઓકે ચાલો તાર ઘરે જઈને મળીએ પાછા. મમ્મી હવે ઘરે આવીને ફટાફટ દાળ ઢોકળી માટે ઢોકળીના થેપલા વણવા માંડી છે. અને મમ્મી તું ગઈ હતી ત્યારથી પછી કિચન થોડુંક ચોખ્ખું થયું કે નહીં? કિચન થઈ ગયું, બેકિંગ થઈ ગયું, ઘણું બધું કામ થઈ ગયું. તો હવે દાળ ઢોકળી ફટાફટ ગરમ ગરમ જમી લઈશું, રાઈટ? જો અમારા ઠાકોરજી આજે સરસ મસ્ત મજાની ગરમ દાળ ઢોકળી, ભાત, કાકડી, ટામેટા અને થેપલા જમવા બિરાજમાન થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. શું કરો? વાવ વાવ, લુક એટ ઇટ. અમારા ઘરમાં છે ને અમારી મમ્મી થોડી ઓપોઝિટ છે. યુનિક પીસ છે. એ શું કરે ખબર શું પપ્પા? હા, પપાયું લાવી દેવે ઘરની અંદર, બરોબર. પછી ફાફડાનો પ્રોગ્રામ પપાયું કરીને પછી કરે બનાવવાનું. ઓકે. ને તો યુઝ્યુઅલી બધાના ઘરમાં શું હોય કે પેલા ફાફડા કરે અને પછી પછી પપૈયું. પપાયું લાવે. એટલે ટૂંકમાં પપૈયું વેસ્ટ ના થાય. હા, એટલે પેલું કેવું કે ના નહીં કરવું, નહીં લાવ, નહીં ખાવું, ચાલી જશે, એવું ના થાય. લાયેલું હોય તો હવે તમે જાઓ ક્યાં, બગાડી તો ના શકો. $8 મગવાડી. પર ખાલી હા This called પટ્ટી. ઓસવાલના ફાફડા જલેબી, મહેતાના ફાફડા જલેબી, અમદાવાદના ગમે ત્યાં જુઓ ફાફડા જલેબી.
જો અમેરિકામાં પણ ઘરે બનતા ફાફડા જલેબી. મમ્મી હવે આઈ થિંક પપાયાની ચટણી કરવાની, પપાયાની છીણ. તો એના માટે સરસ મસ્ત મજાના મરચાં સમારે છે. વાહ, જો આ ધોળકિયાનો છોકરો જે એ લોકો મહિનો છોકરાઓ મોકલે છે ને એ તો બહુ સરસ આ પોડકાસ્ટ છે. જોજો તમે લોકો કોઈ ગજેને ગમે, પણ ઇઝ रियली नाइस पॉडकास्ट है. बिहारी लेडी थी, ओके. उनके उसके 3 बच्चे. मैं नॉर्मल बात कर रहा हूँ, बोलते कि आप नए हो इधर. मैं बोला हाँ मैं नया हूँ इधर, चाय बेच रहा हूँ. बोलते हैं कि मैं उनको भी पूछा कि आप कहाँ तो से, क्या જોજો करते બધા हो? રિયલી નાઇસ बोले कि છે. मेरे ચાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા, અને હવે ફરી આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો ને મોજ કરો. ચાલો બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.